ગુડ મોર્નિંગ. હું છું દર્શન. આજનો દિવસ 12મો. બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે તો વરસાદ હતો અને એટમોસ્ફિયર એક નંબર હતું. દરરોજની જેમ રૂટીન કરી દીધું વોર્મઅપની સાથે. રૂટીન વોર્મઅપ તો કન્ટિન્યુ રહેવાનું જ છે. એમના પછીની જે કાંઈ એક્સરસાઇઝ છે તે અલગ. કાલે લેગ ડે હતો તો પગ તો બહુ જ દુખે છે, પેઇન બહુ થતું, પણ એ તો થવાનું જ છે. તો આજે હતો શોલ્ડર ડે. શોલ્ડર ડેની થઈ ગઈ શરૂઆત. ટ્રેનર બહુ સારા છે, થોડી પણ ભૂલ પડે તો આવીને સમજાવે છે. કેમ કે વેઇટ ઓછો ચાલશે પણ પ્રોપર થવું. વેઇટ વધારે હશે ને પ્રોપર નહીં તો કોઈ મતલબ નથી એક્સરસાઇઝનો. ફાઇનલી શોલ્ડર ડે પત્યા પછી એકદમ રિલેક્શન માટે લાસ્ટ સ્ટેપ મારીને હવે કરવાનો છે કાર્ડિયો. 4 સ્ટેપ કાર્ડિયોના કરવાના શરૂ કરી દીધું છે. આજનો દિવસ શોલ્ડર પછીનો કાર્ડિયોનો. કાર્ડિયો કર્યા પછી એકદમ રિલેક્સ બોડી થઈ ગયું છે અને સાયકલિંગ કરીને દિવસ થઈ ગયો પૂરો. અને તમને ખબર જ છે આજનું બેસ્ટ હેરકટ જોઈ શકો છો મુલેટ. થેન્ક યુ સો મચ.